ધન્યવાદ યેશુ, સ્તુતિ કરીએ પ્રભુના નામને, ધન્યવાદ કરીએ. બપોરની પ્રાર્થનાની અંદર તમ સર્વને સ્વાગત કરીએ છીએ. પ્રભુના વચનમાં લખેલું છે, ગીતશાસ્ત્ર અને તેનો 23મો અધ્યાયને કહે છે કે યહોવા મારો પાળક છે, તેથી મને કશી ખોટ પડશે નહીં. મારા પ્રિય ભાઈઓ અને બહેનો, આપણા જીવનમાં કોઈ પણ પ્રકારનું ખોટ, કોઈ પણ પ્રકારની તકલીફ, કોઈ પણ પ્રકારની નિરાશા હોય છે, તે પરમેશ્વર આપણા જીવનમાં પૂરું કરે છે. માટે આપણે તેની હજુરીમાં આવવાનું છે. આપણા જીવનમાં જેટલો સમયને તક મળે એ તકની અંદર આપણે પ્રભુને નામને ધન્યવાદ કરવાનું છે અને તેની નામની સ્તુતિ કરવાનું છે, કારણ કે તે ઉત્તમ છે. તેની સ્તુતિ કરવાનું ક્યારે પણ થાકવાનું નથી. બપોરના સમયે થોડો અને ટૂંકો સમય કાઢીને પ્રભુની આરાધના કરીએ. મારી સાથે તમે પ્રાર્થનામાં જોડાશો. ધન્યવાદ યેશુ, સ્તુતિ કરીએ, તેના નામને ધન્યવાદ કરીએ છીએ. મારા ઈશ્વર આખો દિવસ ભરી સંભાળે છે, ફરી પ્રભુ સવાર સુધી સંભાળ્યા, રાત્ર ભરી સંભાળ્યા, ફરી નવો દિવસ આપ્યો અને આ બપોરનો સમય અમારા જીવનમાં આપ્યો માટે તારો આભાર માનીએ. અમે ટૂંકો અને થોડા સમયમાં તારા નામને ધન્યવાદ કરીએ છીએ. મારી સાથે જોડાયેલા એક ભાઈ બહેનોને તમે સંભાળો, બચાવો, રખવાલી કરો, પવિત્ર આત્માનું સામર્થ્ય આપો, કાર્યો કરવા માટે શક્તિ, બળ, તાકાત પૂરી પાડો, ધંધાની અંદર આશીર્વાદિત કરો, ઢોઢાકમાં આશીર્વાદિત કરો. બપોરના સમયની અંદર હરેક કાર્યોને તમે પ્રભુ તમે સફળ કરો, એમની હરેક કાર્યોને આશીર્વાદિત કરો, મુસાફરીમાં આશીર્વાદિત કરો, બાળકોને આશીર્વાદિત કરો. એક એક કાર્યો તારામાં સફળ થાય અને પ્રભુ આ સમય તારી હાથે વિતારનારા બાળકો બને એવું તમે થવા દે. બાપ યેશુ તારા નામ માંગીએ, આમીન. જય મસીહ કી. જો તમે અમારી સાથે જોડાયેલા ન વાસો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવા ભૂલશો નહીં. કંઈ પણ પ્રાર્થનાની વિનંતી હશે કમેન્ટ બોક્સમાં લખશો. हम સર્વ તમારા માટે પ્રાર્થના કરીએ છીએ.